મારું નામ રુદ્ર પેથાણી છે અને મેં 17th ઇન્ટરનેશનલ અર્થ સાયન્સ ઓલિમ્પિયાડમાં જે બીજિંગ ચાઇનામાં લેવાની હતી તેમાં હું ગોલ્ડ મેડલ જીતવનાર છું અને ગોલ્ડ મેડલની સાથે સાથે મને એક સિલ્વર મેડલ અને એક બ્રોન્ઝ મેડલ બી મળ્યો છે. આખા ઇન્ડિયામાંથી હું એક જ વિદ્યાર્થી છું જેને 3 અલગ અલગ મેડલ મળ્યા છે, એક બ્રોન્ઝ, એક સિલ્વર અને એક ગોલ્ડ. અને આ એક્ઝામમાં ટોટલ 36 અલગ અલગ દેશો, જેમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા, રશિયા જેવા પણ દેશ હતા, તેમાંથી ટોટલ 135 વિદ્યાર્થીઓ આવ્યા હતા ચાઇનામાં. અને એ લોકો સાથે અમારે કમ્પીટ કરવાનું હતું ઓલિમ્પિકની જેમ જ. તેમાં ત્યાં 3 અલગ અલગ એક્ઝામ લેવાની હતી, જેમાંથી 2 પ્રેઝન્ટેશન હતા અને એક થિયરી એક્ઝામ હતી જેની સાથે પ્રેક્ટિકલ્સ પણ હતા. આ બધી કેટેગરીઝમાં અમારી સામે દુનિયાના બેસ્ટ પ્રોફેસર્સ અને સાયન્ટિસ્ટ હતા. એ સામે અમારે પ્રેઝન્ટેશન આપવાના હતા અને એના પછી એ લોકો અમને ક્વેશ્ચન્સ પૂછ્યા અને અમારે જવાબ આપવાના ઇન્ટરવ્યૂની જેમ. તો આમાં મારા સારા પરફોર્મન્સથી કારણે મને એક ગોલ્ડ, એક સિલ્વર અને એક બ્રોન્ઝ મળ્યો છે. અને આનાથી હું નેશનલ ટોપર બન્યો છું, કારણ કે ભારતમાં બીજો કોઈ વિદ્યાર્થી નથી જેને મારે જેટલું સારું પરફોર્મન્સ આપ્યું છે. અને આ ઇન્ટરનેશનલ લેવલ ઉપર ખાલી 4 છોકરાઓ ઇન્ડિયાથી ત્યાં પહોંચ્યા હતા. અને આ 4 વિદ્યાર્થીઓ સિલેક્ટ કરવા માટે પણ ખૂબ લાંબી પ્રોસેસ હતી. તેમાં જાન્યુઆરીમાં પહેલી એક્ઝામ લેવાની હતી, જેમાં 14,000થી વધારે વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેટ કર્યું હતું. અને એના પછી 25 સ્ટુડન્ટ ત્યાં સિલેક્ટ કર્યા મેઘાલયામાં કેમ્પ માટે. અને ત્યાં મેઘાલયામાં વિવિધ જાતની એક્ઝામો લઈ અને છેલ્લે 4 સ્ટુડન્ટ સિલેક્ટ કર્યા જે ટીમ ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરશે ઇન્ટરનેશનલ લેવલ ઉપર. એટલે મારી 8 મહિનાથી વધારેની મહેનતનો ફળ મને આજે મળી રહ્યો છે. મારું નામ હિના પેથાણી છે. હું રુદ્રની મધર છું. મારા દીકરાએ આ વખતે 17th અર્થ સાયન્સ ઓલિમ્પિયાડમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ એમ 3 મેડલ મેળવી અને આપણા દેશનું નામ ઇન્ટરનેશનલી રોશન કર્યું છે. સતત બીજા વર્ષે લાસ્ટ ટાઈમ પણ એણે ઇન્ટરનેશનલ જુનિયર સાયન્સ ઓલિમ્પિયાડમાં ગુજરાતમાંથી એકમાત્ર હતો કે જેને ગોલ્ડ મેડલ મળેલો. અને આ વખતે એણે 17th ઇન્ટરનેશનલ અર્થ સાયન્સ ઓલિમ્પિયાડમાં 3 મેડલ મેળવી. ગુજરાત જ નહીં પણ નેશનલ લેવલે પણ એ ટોપર બન્યો. અને ખાલી અમારા ગામનું નામ જ નહીં પણ આપણા ગુજરાતનું નામ અને આપણા દેશનું નામ ઇન્ટરનેશનલી રોશન કર્યું. એના માટે હું ખૂબ 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 ગર્વની લાગણી અનુભવું છું. અને આ વસ્તુ એવી છે કે કદાચ હું શબ્દોમાં એને કહી બી ના શકું, પણ જે એનું રિઝલ્ટ આવ્યું ને તે દિવસે જે મને ખુશી થઈ હતી, જે મને પ્રાઉડની ફિલિંગ મળી હતી, એ મને આજની તારીખે બી એટલી જ છે. અને હું લાસ્ટ ટાઈમ બી મને આવી જ રીતે ગર્વની લાગણી થઈ હતી અને આ વખતે પણ હજી આઈ એમ રિયલી લકી. હું ખૂબ નસીબદાર છું કે મને આવો દીકરાની હું મા બનવા સક્ષમ થઈ. નમસ્કાર, મારું નામ ડૉક્ટર કૌશિક પેથાણી છે. રુદ્રના ફાધર તરીકે એમને જે 17મી ઇન્ટરનેશનલ અર્થ સાયન્સ ઓલિમ્પિયાડમાં જે સિદ્ધિ પ્રાપ્ત કરી છે એના માટે ખૂબ ખૂબ ગૌરવ અનુભવું છું. અને રુદ્રને ગયા વર્ષની જેમ જ જે વખતે એને ઇન્ટરનેશનલ સાયન્સ ઓલિમ્પિયાડમાં ગોલ્ડ મેડલ જીતીને આ વખતે અર્થ સાયન્સ ઓલિમ્પિયાડમાં ગોલ્ડ મેડલ જીતીને અમને, આપણા ગામને, ગુજરાતને તથા દેશને ઇન્ટરનેશનલ લેવલે ગૌરવ પ્રાપ્ત કરાયું છે. એના માટે ખૂબ ખૂબ ગૌરવ હું પણ અનુભવું છું. મારું નામ પ્રવીણ પેથાણી. હું અત્યારે પાટણનો સરપંચ તરીકેની જવાબદારી સંભાળું છું. આજે જે
અમારે રુદ્ર ગોલ્ડ મેડલ લઈ આવ્યો છે અર્થ સાયન્સની પરીક્ષામાં, જે 35 દેશની ના વિદ્યાર્થીઓએ જેમાં ભાગ લીધો હતો. તેમાં જે રુદ્રએ ચાઇનામાં જે ઇન્ડિયાનો ધ્વજ લહેરાવ્યો તેનું અમને ખૂબ ગૌરવ છે. સંપૂર્ણ ભારત તો અને ગુજરાત અને અમારા પરિવાર અને પાટણો ગામનું જે નામ રોશન કર્યું છે તે બદલ આજે અમે રુદ્રને આજે પાટણોમાં આવ્યો છે અને અભિનંદન, અને ભવિષ્યમાં પણ આવા ગોલ્ડ મેડલ લઈ આવે એવી અમે અમને શુભકામના અર્પણ કરી.